નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો કેમ છો? બધા મજામાં હશો ને? મિત્રો આજનો વિડીયો એક એવા પીણા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે પીણું સમગ્ર ભારતમાં પાણી પછી પીવાતું સૌથી ફેમસ પીણું માનવામાં આવે છે। હા મિત્રો, આ પીણું રોજ સવારથી લઈને સાંજ સુધી બધા લોકો પીતા હોય છે। ઘણા લોકોની સવાર આ પીણાથી અને રાત પણ આ પીણાથી જ થતી હોય છે। એ પીણું એ કંઈ પણ બીજું નહીં પરંતુ હું મિત્રો ચા વિશે વાત કરવા જઈ રહ્યો છું। મિત્રો ચા એ આપણા ભારત દેશમાં સૌથી વધારે પીવાતું પીણું માનવામાં આવે છે। મિત્રો ચા એક એવી વસ્તુ છે જે આજના લોકોનો જીવનનો એક ડેઇલી રૂટીનનો એક અહમ ભાગ બની ચૂક્યો છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ચા પીવાના શું ફાયદા છે, ચા પીવાથી શું નુકસાન છે, કેવી ચા પીવી જોઈએ અને ચા પીવાનો સાચો સમય કયો છે, ઉપરાંત ચા સાથે કયું ભોજન ના લેવું જોઈએ। મિત્રો વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર છે। વિડીયો મિત્રો ચા તો બધા લોકો પીતા હોય છે, પરંતુ ઘણા લોકોને ચાની એવી આદત પડી ગઈ હોય છે કે તેઓ બધા ખાદ્ય પદાર્થો સાથે ચાનો સમાવેશ કરતા હોય છે, જેનાથી અજાણતા તેઓના પાચન તંત્રમાં ઘણી બધી ખરાબ અસરો થતી હોય છે। તો આજના વિડીયોમાં એ માહિતી હું તમને પૂર્ણ પાડવા જઈ રહ્યો છું કે કઈ રીતે ચાના પીવાથી તમને લાભ થઈ શકે છે અને કઈ રીતના ખોટા સમય અને વધુ પડતી ચા પીવાથી તેના નુકસાન પણ થઈ શકે છે। માટે ચાને હંમેશા નહિવત પ્રમાણમાં જ પીવી જોઈએ। મિત્રો ચા એ આપણા ભારતની સંસ્કૃતિમાં પીવાતું ખૂબ જ જૂનું અને જાણીતું પીણું છે। મિત્રો ચાને તમે કોઈ પણ ઋતુમાં પી શકો છો। આ ઉપરાંત ચા એ ખૂબ જ એફોર્ડેબલ હોવાથી બધા લોકો તેને પી શકે છે। તો મિત્રો બસ વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આ સંપૂર્ણ માહિતી તમારા માટે જ અમે એકઠી કરી છે। જો તમે અધવચ્ચેથી વિડીયો મૂકીને જતા રહેશો તો તમને આ માહિતી સંપૂર્ણ રીતે નહીં મળે। તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ સાચા મનથી જરૂર લખજો। તો મિત્રો હવે આપણે વધુ વાર નહીં લગાડી અને આપણા વિડીયોની શરૂઆત કરીશું। તેમાં સૌપ્રથમ જાણીએ મિત્રો કે ચા પીવાના શું ફાયદાઓ છે। તેમાં સૌપ્રથમ મિત્રો આવે છે ચા પીવાના ફાયદામાં એ છે ઉર્જા આપવામાં મદદરૂપ। હા મિત્રો, તે તમને ખ્યાલ નહીં હોય કે ચા પીવાથી તમને તાત્કાલિક ઉર્જા મળે છે, કારણ કે મિત્રો ચામાં એક કેફીન નામનું દ્રવ્ય રહેલું હોય છે જે તમારા શરીરના મગજને એકદમ તાત્કાલિક ધોરણે ફ્રેશ કરી દે છે, જેનાથી તમારા શરીરમાં ઉર્જાનો સંચાર થવા લાગે છે। આ ઉપરાંત જો તમે આખા દિવસના માનસિક રીતે થાકી ગયા હોય તો એક ચા પીવાથી તમને તરોતાજગી મહેસૂસ થઈ શકે છે। આ ઉપરાંત માનસિક તથા શારીરિક થાકને દૂર કરવા માટે પણ ચા પીવી જોઈએ। આ રીતે ચા પીવાથી મિત્રો તમને તમારા મગજમાં ખૂબ જ શાંતિ મહેસૂસ થશે। આ ઉપરાંત આખા દિવસની ભાગદોડ બાદ એક સારી એવી ચા પીવાથી તમને માનસિક અને શારીરિક રીતે થોડી ઘણી રાહત તો મળી જ જાય છે। માટે ચાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમારા શરીરને તાત્કાલિક ધોરણે ઉર્જા આપે છે। ત્યારબાદ નંબર 2 નો લાભ છે એ છે મિત્રો હૃદય માટે લાભદાયી। મિત્રો હૃદય માટે ચા પીવાથી એટલે કે હૃદય રોગના આરોગ્ય માટે ચા પીવી ખૂબ જ સારી માનવામાં આવે છે। લીલા ચા કલરની એક આવે છે મિત્રો, જે સંશોધન દ્વારા એવું સાબિત કરવામાં આવ્યું છે કે તે તમારા હૃદયના કોલેસ્ટ્રોલ અને રક્તદાબને એકદમ બેલેન્સ એટલે કે સંતુલિત રાખવામાં મદદ કરે છે। માટે જો તમે ગ્રીન ટીનો રેગ્યુલરપણે સેવન કરતા હશો તો તમારું હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। ગ્રીન ટી આ ઉપરાંત મિત્રો વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ છે, કારણ કે ગ્રીન ટી પીવાથી તમારા શરીરનું મેટાબોલિઝમ ખૂબ જ સારું અને હાઈ રહે છે, જેના લીધે તમારા ખોરાકનું પાચન ખૂબ જ ઝડપથી થાય છે
અને પરિણામે તમારો ખોરાક ફેટ સ્વરૂપે સ્ટોર થતો નથી, જેનાથી તમારા વજનમાં નોંધપાત્ર ઘટાડો થવા લાગે છે. માટે હૃદયના સ્વાસ્થ્ય અને વજન ઘટાડવા માટે ગ્રીન ટી પીવી એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારબાદ મિત્રો અન્ય લાભ દ્વારા ઉપાય જોઈએ તો એ છે એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર. મિત્રો, ચામાં ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ ગુણો રહેલા હોય છે, જેમાં ખાસ કરીને પોલિફિનોલ્સ અને ફ્લેવોનોઇડ્સ નામના ગુણો એટલે કે આ એન્ટીઓક્સિડન્ટ ગુણો રહેલા હોય છે, જે તમારા શરીરના દરેક કોષોને નુકસાન પહોંચાડતા ફ્રી રેડિકલ્સ હોય છે, જેની સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે, જેનાથી તમારા કોષને ડેમેજ થતું અટકાવે છે. માટે એન્ટીઓક્સિડન્ટ ગુણથી ભરપૂર ચા પીવાથી તમારા શરીરના કોષોને થતું ડેમેજથી તમે બચાવી શકો છો. ત્યારબાદ મિત્રો અન્ય ઉપાય જાણીએ એ છે મિત્રો પાચન માટે ખૂબ જ ફાયદાકારક. મિત્રો, ચા પીવાથી તમારા પાચન તંત્રને એક ફાયદો થાય છે. કઈ રીતના? કારણ કે મીઠી ચા પીવાથી મિત્રો તમારા પાચનમાં મદદરૂપ થાય છે, કારણ કે ચામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણો તમારા પાચન તંત્રને ખૂબ જ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે પાચન ક્રિયા સુધારવામાં પણ મદદ કરે છે. મિત્રો, ત્યારબાદનો ઉપાય જાણીએ એ છે માનસિક આરામ. મિત્રો, આગળ સૌપ્રથમ ઉપાયમાં જોયું એ પ્રમાણે ચા પીવાથી તમને તાત્કાલિક ધોરણે શાંતિ અને આરામનો અનુભવ થાય છે, જે તમારા માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. હા મિત્રો, ચામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણો મગજમાં એવું એક પ્રકારનું હોર્મોન રિલીઝ કરે છે, જેના લીધે તમને તાત્કાલિક ધોરણે રિલેક્સ એટલે કે એકદમ શાંતિ મહેસૂસ થતી હોય છે, જેનાથી તમે એકદમ રિલેક્સ થઈ જશો અને તમે માનસિક શાંતિ પણ મેળવી શકો છો. મિત્રો, આ સિવાય ચાના અન્ય ઘણા બધા ફાયદાઓ છે. અને મિત્રો, ચામાં પણ અલગ અલગ પ્રકારની ચા આવતી હોય છે, જેમાં ગ્રીન ટી, બ્લેક ટી, મિલ્ક ટી વગેરેનો સમાવેશ થતો હોય છે. ગ્રીન ટી મિત્રો તમારા હૃદય માટે ખૂબ જ લાભદાયી છે, જ્યારે બ્લેક ટી એ તમારા કેફીન દ્રવ્યને વધારે છે, જેનાથી તમારે તાત્કાલિક ધોરણે એનર્જી સંચાર તમને મળી રહે છે. આ ઉપરાંત મિલ્ક ટી એ ભારત દેશમાં સૌથી નોર્મલ રીતે પીવાતી ચા માનવામાં આવે છે, જે તમે નાસ્તા સાથે પણ મુખ્યત્વે લેતા હોય છે. આ મિત્રો જોયા કે આપણે ચા પીવાના કયા કયા ફાયદાઓ થાય છે, પરંતુ જો ચાને ખોટા સમય અને વધારે માત્રામાં લેવામાં આવે તો એ જ ચા પીવાના ઘણા બધા નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તેમાં સૌપ્રથમ આવે છે મિત્રો કેફીનનું પ્રમાણ. મિત્રો, વધુ પડતી ચા પીવાથી તમારા શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે, જેનાથી તમને ઘણીવાર ઉલટી, ચક્કર આવવા અને ઊંઘમાં ખલેલ પહોંચી જેવી સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, કેફીનનું પ્રમાણ વધવાથી ખાસ કરીને તમારી સ્લીપ સાયકલમાં ખૂબ જ નુકસાન થાય છે અને રાત્રે નીંદર પણ આવતી નથી. માટે ચાને હંમેશા સૂવાના 5 થી 6 કલાક પહેલાં જ પીવી જોઈએ, અન્યથા તે તમારી સ્લીપ સાયકલ બગાડી શકે છે. આ ઉપરાંત વધુ પડતું કેફીન પીવાથી તમને તાત્કાલિક ધોરણે ચક્કર આવશે, ઉપરાંત ઉલટીના ઓબકા પણ આવી શકે છે. ઉપરાંત તમને ગેસ તથા બ્લોટિંગ જેવી સમસ્યા પણ થઈ શકે છે. હા મિત્રો, કારણ કે ચામાં રહેલું કેફીન એ ખૂબ જ એસિડિક હોવાથી વધુ પ્રમાણમાં લેશો તો તમને એસિડિટી પણ થઈ શકે છે. માટે બને ત્યાં સુધી આખા દિવસમાં એકવાર ચા પીવી એ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ત્યારબાદ બીજા નંબરનું નુકસાન છે મિત્રો હાડકાં અને લોહીને લગતી બીમારીઓ થવી. મિત્રો, વધુ પડતી ચા પીવાથી તમે તમારા પૂર્વજો પાસે અથવા તો બાદાદા પાસે સાંભળ્યું જ હશે કે વધુ પડતી ચા પીવાથી તમારા શરીરના હાડકાં ઓગળવા માંડે છે. તે એકદમ સાચી વાત છે મિત્રો.
વધારે પડતી ચા પીશો તો તમારા શરીરમાં કેલ્શિયમનું શોષણ થવા લાગે છે. વધુ પડતી ચામાંથી કેફીન તમારા શરીરના હાડકાને ધીમે ધીમે પતલા અને તેની ડેન્સિટી ઘટાડવા લાગે છે, જેના લીધે તમને સાંધામાં દુખાવો તથા હાડકાની બીમારીઓ પણ થઈ શકે છે, જે તમારા સમગ્ર હાડકા માટે એટલે કે હાડપિંજર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તથા લોહીમાં કેફીનનું પ્રમાણ વધવાથી લોહીની સમસ્યા એટલે કે બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે. માટે બને ત્યાં સુધી ચાનું પ્રમાણ આખા દિવસમાં 1 કપ પૂરતું જ રાખો. ત્યારબાદ છે મિત્રો નંબર 3 એ છે દાંત પર ખરાબ અસર થવી. મિત્રો તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ ચામાં એક ટેનિન નામનું દ્રવ્ય રહેલું હોય છે, જે તમારા દાંતના ઉપલી હિસ્સાને ખૂબ જ નુકસાન કરે છે અને તે દાંતના ઘસીને તમારા દાંતને નબળા પાડી શકે છે. આ ઉપરાંત વધુ પડતી ચા પીવાથી મિત્રો તમારા દાંત પીળા પણ થઈ શકે છે અને તમારા દાંતને કમજોર પાડી શકે છે. આ ઉપરાંત એકદમ ગરમ ચા પીવાથી દાંત એકદમ સેન્સિટિવ બની જતા હોય છે, જેનાથી તમારા દાંતમાં સબાકા આવવા અથવા દાંત કવવા જેવી સમસ્યા ઉત્પન્ન થવા લાગે છે, જેનાથી ભવિષ્યમાં ખૂબ જ મીઠી વસ્તુ ખાવા સમયે તમને સબાકા આવી જાય છે અને આ દુખાવો ખૂબ જ અસહનીય હોય છે. માટે ચા હંમેશા આખા દિવસમાં એક જ વાર પીવી જોઈએ. ત્યારબાદનું નુકસાન છે મિત્રો એલર્જી અથવા અતિરિક્ત ચાનું વ્યસન. મિત્રો મસાલાવાળી ચા આખા દિવસમાં 3 થી 4 વાર પીવાથી તમારી એલર્જીનું કારણ તે બની શકે છે. આ ઉપરાંત મસાલાવાળી ચા ખૂબ જ એસિડિક હોવાથી તે તમારા શરીરમાં વધુ પડતી ગરમી ઉત્પન્ન કરે છે, જેનાથી ભારે માત્રામાં એસિડિટી તથા પેટમાં અસંતુલન તથા ગેસ અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ થાય છે. મિત્રો આ સમસ્યા ખૂબ જ એક પ્રકારની શરમજનક હોય છે. બધા લોકો વચ્ચે આ સમસ્યા ઉત્પન્ન થતાં તમે ખુદને અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરો છો. માટે મસાલેદાર ચાથી બને ત્યાં સુધી મિત્રો દૂર રહો અને તે પણ માત્ર આખા દિવસમાં પીવી હોય તો અડધો કપ પી શકો છો, પરંતુ તેનાથી વધારે પીવાથી તમને એલર્જી અથવા તો પેટની સમસ્યાને લગતી બીમારીઓ થઈ શકે છે. મિત્રો આ હતા ચા પીવાના ફાયદા અને તેના નુકસાન. મિત્રો ચા પીવાથી આમ તો અનેક ફાયદાઓ મળે છે, પરંતુ તેને સાચી રીતે તમે ઉપયોગ નહીં કરો અને તેને મર્યાદામાં રહીને પીશો નહીં તો સાથે તેના ઘણા બધા નુકસાન પણ થઈ શકે છે. હવે મિત્રો એ જોઈએ કે કયા લોકોને ચાનું સેવન ના કરવું જોઈએ. તો મિત્રો તેમાં સૌપ્રથમ આવે છે કે જે લોકોને ડાયાબિટીસ હોય. મિત્રો જે પણ લોકોને ડાયાબિટીસ હોય તેવા લોકોને દૂધમાંથી બનેલી ચા પીવી જોઈએ નહીં, અન્યથા તેઓના ડાયાબિટીસને ટ્રિગર મળી શકે છે. આ ઉપરાંત તમે એટલે કે જે લોકોને પેટમાં હાલતા ગેસની સમસ્યા થતી હોય તથા પેટમાં એસિડિટીની સમસ્યા રહેતી હોય તેવા લોકોને પણ ચાનું સેવન બિલકુલ ના કરવું જોઈએ, અન્યથા તેઓની આ સમસ્યામાં વધારો થઈ શકે છે. માટે બને ત્યાં સુધી પેટની સમસ્યાને લગતા લોકોને ચાના સેવનથી દૂર રહેવું જોઈએ. ત્યારબાદ છે મિત્રો એ છે કે જે લોકોને ઊંઘ આવવામાં પ્રોબ્લેમ હોય. મિત્રો જે લોકોને રાત્રે સમયસર ઊંઘ ન આવતી હોય તેવા લોકોને પણ ચાના સેવનથી દૂર રહેવું જોઈએ, અન્યથા તેઓ પણ ચાના સમસ્યા એટલે કે ચાથી ટ્રિગર થઈને તેમની સ્લીપ સાયકલને વધુ ડેમેજ કરી શકે છે. મિત્રો હવે એ જાણીએ કે ચા કઈ વસ્તુ સાથે ના પીવી જોઈએ. મુખ્યત્વે મિત્રો ચા સાથે ખૂબ જ ઓછા એવા ખાદ્ય પદાર્થ હોય છે જેની સાથે ખાવામાં મેચ આવે છે, પરંતુ ચાને ક્યારેય ફ્રૂટ સાથે ના ખાવું જોઈએ મિત્રો, કારણ કે મુખ્યત્વે બધા ફ્રૂટ તાસીરમાં ઠંડા હોય છે, જ્યારે ચાની તાસીર ગરમ હોય છે.
જેનાથી પેટમાં અસંતુલન પેદા થાય છે. માટે ચાને ક્યારેય ફ્રૂટ સાથે ના ખાવા જોઈએ. ઉપરાંત ચાને મિત્રો ક્યારેય મસાલેદાર તથા તેલવાળી વસ્તુઓ સાથે પણ ના ખાવા જોઈએ. હા મિત્રો, ચાને મસાલેદાર તથા તેલવાળી વસ્તુ ખાવાથી તમને ગેસ અથવા બ્લોટિંગ જેવી સમસ્યા તથા પેટમાં ભારેપણ જેવી સમસ્યા થઈ શકે છે. માટે ચાને ક્યારેય વધુ પડતા તેલવાળા અને મસાલેદાર ખોરાક સાથે ના ખાઓ. આ સિવાય મિત્રો ચાને ક્યારેય તમારે નમકવાળી વસ્તુ સાથે ના ખાવા જોઈએ. વધુ પડતું સોડિયમનું પ્રમાણ ચા સાથે ભળવાથી પેટમાં ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે, જેનાથી તમારા શરીરને ખૂબ જ ભારે નુકસાન થાય છે તથા પાચન તંત્ર પણ નબળું પડી જાય છે. આ સિવાય મિત્રો ચાને ક્યારેય પણ ખૂબ જ તેલવાળી વસ્તુ અથવા તો શાક તથા રોટલી તથા ભાત સાથે પણ ના પીવો જોઈએ, કારણ કે તેનાથી મિત્રો શરીરમાં ખૂબ જ અસંતુલન પેદા થાય છે. પેટમાં ખૂબ જ ખરાબ વાયુ બને છે, જેનાથી પાચન તંત્રને ખૂબ જ ખરાબ અસર પડતી હોય છે. તો મિત્રો હવે તો ચાને કઈ કઈ વસ્તુ સાથે તમે લઈ શકો છો? તો મિત્રો ચાને તમે ખૂબ જ નહિવત પ્રમાણમાં બનાવેલ નમકીન વસ્તુઓ છે, જેમ કે મોરા બિસ્કિટ તથા તેલ તથા ઘી વગરની રોટલી તથા ખૂબ જ ઓછા તેલમાં તળેલા વસ્તુઓ તથા પરોઠા સાથે તમે ચાને લઈ શકો છો. હા મિત્રો, અને એક ખાસ ધ્યાન રાખો કે આ બધી વસ્તુઓમાં તેલનું પ્રમાણ ખૂબ જ નહિવત હોવું જોઈએ, અન્યથા તે ચાની સાથે મળીને તમારા શરીરમાં ઝેરી ગેસ બનાવી શકે છે. આ સિવાય મિત્રો ચાને તમે કોઈ પણ નોર્મલ વસ્તુ સાથે લઈ શકો છો, જેમ કે ઘરમાં તળેલી રોટલી, ઉપરાંત ઘરમાં બનાવેલી વેફર, મોરી વેફર વગેરે સાથે તમે ચાને નાસ્તા સાથે લઈ શકો છો. હવે મિત્રો જાણીએ કે ચા ના પીવાનો સાચો સમય કયો છે. મિત્રો ચાને તમે સવાર બ્રેકફાસ્ટમાં લઈ શકો છો, તે સૌથી શ્રેષ્ઠ સમય છે. ચાને તમે બપોરે 2 થી 3ની વચ્ચે પણ પી શકો છો, પરંતુ ચાને મિત્રો તમારે 5 કે 6 વાગ્યા પછી ક્યારેય પીવો જોઈએ નહીં, અન્યથા તમારી સ્લીપ સાયકલ તથા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં નુકસાન પહોંચી શકે છે. માટે ચાને હંમેશા 5 વાગ્યા પહેલાં પી લો, અને બને ત્યાં સુધી મિત્રો ચાનું આખા દિવસમાં એકવાર પીવાની જ આદત રાખો. જો ચા એવી છે મિત્રો જેની લત તમને તરત જ લાગી જાય છે, માટે બને ત્યાં સુધી આખા દિવસમાં એક જ વાર ચા પીવો, અને ત્યારબાદ જો તમને ચા પીવાનું મન થાય તો તમે ગ્રીન ટી પી શકો છો, કારણ કે મિત્રો ગ્રીન ટીની આદત તમને ખૂબ જ ઝડપથી પડશે નહીં. આ ઉપરાંત ગ્રીન ટીના ફાયદા દૂધની ચા બનાવવા કરતાં વધારે હોય છે, અને ગ્રીન ટી સ્વાદમાં એટલી બધી સારી ન હોવાથી તેની આદત પણ તમને ઝડપથી પડશે નહીં. મિત્રો આમ જોઈએ તો જો ચાને તમે ખૂબ જ સારી રીતે અને સાચા સમય તથા સાચી રીતે પીશો તો તેના ઘણા બધા ફાયદાઓ છે, પરંતુ જો તમે ચાને એક પાણીની જેમ પીવાની આદત રાખશો તો તમારા પેટમાં ન જાણે અજાણ્ય ઘણી બધી બીમારીઓ ઉત્પન્ન થશે. તમારું લીવર ડેમેજ થશે, આંતરડા પણ ધીમા પડી જશે, પાચન તંત્ર ધીમું થઈ જશે, હાડકાં ઓગળવા માંડશે, વાળ ખરવા માંડશે. માટે બને ત્યાં સુધી ચાના વ્યસનથી મિત્રો દૂર રહો. ચાને દિવસમાં એકવાર અવશ્ય પીવો, પણ ચાને દિવસમાં 2 થી 3 વાર કરતાં વધુ પીવાથી તેના નુકસાન તમને થવા લાગશે. તો મિત્રો આ હતી માહિતી કે ચા એક કઈ વસ્તુ છે જેનાથી તમને ફાયદા નુકસાન થઈ શકે છે. મિત્રો મુખ્ય હેતુ તો તમારા સુધી એ જ હતો કે ચા વિશેની તમને સાચી માહિતી આપું, ઉપરાંત જેનાથી તમે ચાની ટેવ ન લાગે અને તેનાથી તમે સજાગ રહો. મિત્રો આ સિવાય જો તમે ચાના અન્ય ઉપાયો જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવો. અમારા નેક્સ્ટ વિડીયોમાં અમે તેમનો સામેલ જરૂરપણે કરીશું. આ ઉપરાંત મિત્રો તમે કયા ગામથી બિલોંગ કરો છો તે પણ અમને અવશ્ય જણાવો. ઉપરાંત જો તમારી ચામાં અન્ય કોઈ બાબતે રાય હોય તો એ પણ
કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવજો. તો મિત્રો મળીશું હવે નવા વિડીયો સાથે. આ વિડીયો અહીં સુધી જ હતો. આ ઉપરાંત મિત્રો એક ખાસ વિનંતી કે આ વિડીયોને બને ત્યાં સુધી તમારા પરિવારજનો, તમારા મિત્રજનોમાં શેર કરો, જેથી તેઓ પણ ચા વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકે અને તેઓ અન્ય લોકોને શેર કરી શકે. તો મિત્રો એકવાર વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. હા મિત્રો, જેથી તમે અમારા આવા જ વિડીયોથી માહિતી મેળવતા રહો. તો મિત્રો મળીશું હવે આવા જ નવા ટોપિક સાથે, આવા જ નવા ખાદ્ય પદાર્થ અથવા તો પીણાની માહિતી લઈને. તો મિત્રો મળીશું હવે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ.